નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે। ફરી એકવાર માવઠું હેરાન કરશે, ત્યારે આવનારા 10 દિવસને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા ફરી એકવાર મિત્રો જણાવી દીધું છે। ત્યારે દરેક લોકો માટે ખતરાના સમાચાર, કારણ કે ફરી એકવાર ડિસેમ્બર મહિનામાં જે છે તો મિત્રો કમોસમી વરસાદ ગુજરાત રાજ્યને હેરાન પરેશાન કરી શકે। ત્યારે મિત્રો બીજી બાજુ ઠંડીને લઈને પણ તેમણે આગાહી કરી છે। તો એમની આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલે મિત્રો પહેલા પણ આગાહી કરીને માહિતી આપી હતી કે 8 થી લઈને 18 ડિસેમ્બરની વચ્ચે, એટલે કે 8 થી 18 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની અસર જોવા મળશે। કારણ કે બંગાળની ખાડીમાં જે દિતવાહ નામનું વાવાઝોડું બન્યું હતું, તો આ દિતવાહ વાવાઝોડાને કારણે બંગાળની ખાડીથી મિત્રો વાદળો જે છે તે ગુજરાત સુધી આવશે અને ગુજરાત રાજ્યમાં દિતવાહ વાવાઝોડાની અસર રૂપે 8 થી 18 ડિસેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ ભૂક્કા કાઢી શકે, તે માટે દરેક લોકોએ તૈયાર રહેવું પડશે। અને સાથે જ મિત્રો તેમણે ઠંડીને લઈને પણ આગાહી કરતા જણાવ્યું કે 3 ડિસેમ્બર 2025 થી ગુજરાત રાજ્યમાં ફરી એકવાર જે છે તે કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ જશે। તો એના માટે પણ સ્વેટર જે છે તે દરેક લોકો તૈયાર રાખજો, સાથે 8 થી 18 તારીખની વચ્ચે છત્રી અને રેનકોટ પણ તૈયાર રાખજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કાશ્મીરથી સમાચાર આવી રહ્યા છે। એક સાથે 120 આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાની તૈયારીમાં તેવું જણાવવામાં આવ્યું છે। કાશ્મીરના ઇન્સ્પેક્ટર એટલે કે મિત્રો જે પોલીસ છે કાશ્મીરના, તેમના ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે ગઈકાલે માહિતી આપી છે। ત્યારે ભારતની મિત્રો સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે તમને જણાવી દઈએ તો છેલ્લા ઘણા બધા મહિનાથી પાકિસ્તાન જે છે તે લગાતાર ભારત વિશે મિત્રો ઘણી બધી ટિપ્પણીઓ આપી રહ્યું છે અને લગાતાર ભારતને મોક કરી રહ્યું છે। ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધ પણ થઈ શકે તેવા પણ ઘણા બધા નિષ્ણાંતોનું માનવું છે। તેની વચ્ચે અત્યારે ચોંકાવનારો ખુલાસો થયો છે। મિત્રો જણાવવામાં આવ્યું છે ખાસ કરીને કાશ્મીરના જે ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક છે તેમણે જણાવી દીધું છે કે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના પ્રયાસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, પરંતુ ફરી એકવાર હવે પાકિસ્તાને સરહદ ઉપર લોન્ચપેડ અને આતંકવાદીઓ કેમ્પ ફરીથી સક્રિય કર્યા હોવાથી ખતરો અનેક ગણો વધી ગયો છે। એટલે કે પાકિસ્તાને મિત્રો બોર્ડર ઉપર સરહદ ઉપર જે છે તે આતંકવાદીઓના કેમ્પ મૂક્યા છે, જેથી 100 થી લઈને 120 આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પાકિસ્તાનમાંથી ભારતમાં। ત્યારે અમારું ઇન્ટેલિજન્સ અને અમારી મિત્રો જે એજન્સીઓ છે તે યુનિટ તમામ 69 સક્રિય થઈ ગઈ છે અને આ જે લોન્ચપેડ છે અને આતંકવાદીઓ છે મિત્રો સરહદ ઉપર પાકિસ્તાનના તેમની ઉપર નજર રાખી રહ્યું છે તેવું પણ જણાવવામાં આવ્યું। કારણ કે ભારતમાં મિત્રો જે છે તે ખાસ કરીને જે હમણાં દિલ્હી બ્લાસ્ટ થયો ત્યાર પછી લગાતાર ભારત પાકિસ્તાનના સંબંધો વચ્ચે સવાલો ઊભા થઈ રહ્યા છે અને આવા જે સમાચાર આવે છે તો એ ભારતની સુરક્ષા ઉપર પ્રશ્ન ઊભો કરી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની સહાય જે છે તે અડધી થશે કે શું? જે હા મિત્રો, તમને મહત્વના સમાચાર આપીએ તો ખાસ કરીને સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી અને જે ખેડૂતોને નુકસાની ગઈ છે તો હવે આ રાહત પેકેજમાં શું ખેડૂતોના ભાગ પડશે? કારણ કે મિત્રો હવે જે છે તે ખાસ કરીને ખેત મજૂરો એટલે કે ઘણા બધા લોકો તેમને દાડિયા કહે છે, ઘણા બધા લોકો તેમને મજૂર કહે છે અને ઘણા લોકો અમુક ગામોમાં તેમને મિત્રો ભાગ્યા પણ કહે છે। તો આ લોકોને ખેત મજૂરોને પણ મિત્રો હવે ખેડૂતોએ અડધી સહાય આપવી પડશે કે શું? કારણ કે જે મિત્રો આ નસવાડી તાલુકાના આદિવાસી સંગઠન દ્વારા મિત્રો ગારિયાધાર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે જે ખેડૂતોની સહાય સરકાર આપી રહી છે તો તેની સાથે ખેત મજૂરોને પણ એમાં ભાગ આપવામાં આવવો જોઈએ તેવી માંગણી કરવામાં આવી। તો મિત્રો તમે જાણો છો કે ખાસ કરીને ખેડૂતોને જે નુકસાની ગઈ છે દિવાળી પછી વરસાદ પડતા જે મિત્રો કરોડો રૂપિયાનું નુકસાન ગયું, તેના માટે સરકારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું। એમાં મિત્રો ખેડૂતોને જે છે તે હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવાની સરકારે સૂચના પણ આપી હતી અને સરકારના આ ફોર્મ પણ ભરવાના શરૂ છે। અત્યારે 5 તારીખ સુધી તમે આ ફોર્મ પણ ભરી શકશો। ઘણા લોકોને આ સહાય ખાતામાં આવી પણ ગઈ છે। ત્યારે મિત્રો આ સહાયને લઈને છે અત્યારે હાલ ફરી એકવાર જે નવું ગલકું સામે આવ્યું છે કે ખેડૂતોને અડધી સહાય જે છે અથવા તો અમુક ટકા ભાગ મજૂરોને, દાડિયાઓને અને ભાગ્યાઓને આપવો પડશે। આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોએ આ ભાગ આપવો જોઈએ કે નહીં? કારણ કે ઓલરેડી ખેડૂતોને જે આ સહાય આપવામાં આવી છે ખૂબ જ ઓછી છે, એમાંથી પણ જો હવે ભાગ પડે છે તો ખેડૂતોના હાથમાં કોઈ પણ મિત્રો મોટી સહાય રહેતી નથી, માત્ર ને માત્ર તમે કહી શકો કે નાના મોટા 10-12 હજાર રૂપિયા વધે। તો આના માટે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો હવે બંધ થઈ જશે, ખાસ કાળજી રાખજો, નહીતર તમારા પાન કાર્ડ તો બંધ થઈ જશે પરંતુ પાન કાર્ડને લગતા બેંક સંબંધિત કામો, આરટીઆર ફાઇલ કરવું, રિટર્ન ફાઇલ કરવી, બધા જ કામો તમારા બંધ થઈ શકે. તો જો મિત્રો તમે પણ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા પ્રૂફ ધરાવો છો તો તેની કાળજી રાખવી જરૂરી છે, કારણ કે નિયમો સતત બદલાતા હોય છે. ત્યારે હવે મિત્રો જે આ ડિસેમ્બર મહિનો એટલે કે 12મો મહિનો શરૂ થયો છે તો આ મહિનાની 31 તારીખ પહેલા તમારે પાન કાર્ડને લગતા જે છે તે મિત્રો લિંકિંગ પ્રોસેસ પૂરી કરવી પડશે. તો જો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો તમારે એને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. તો જો મિત્રો તમે નહીં કરો અને તમારું આધાર કાર્ડ પાન કાર્ડ આરે લિંક નહીં હોય આવનારી 31 તારીખ સુધીમાં, તો તમારું પાન કાર્ડ જે છે તે ઇનઓપરેટિવ થઈ જશે, એટલે કે નિષ્ક્રિય થઈ જશે. ત્યાર પછી તમારા પાન કાર્ડને લગતા તમામ કામો બંધ થઈ જશે, જેમ કે બેંક એકાઉન્ટ તમારા બંધ થઈ શકે, તમારી જે રિટર્ન ફાઇલ ભરવાની પ્રોસેસ છે, આરટીઆર ફાઇલ કરવું, ટેક્સને લગતા કામો, તમામ મિત્રો તમારા કામો જે છે તે અટકી શકે. તો ખાસ જો તમારો આધાર કાર્ડ પાન કાર્ડ આરે લિંક નથી તો વહેલી તકે કરાવી લેવું. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને મળનાર 2000 રૂપિયાના હપ્તામાં વધારો કરવામાં આવશે કે નહીં, બજેટને લઈને સૌથી મોટા સમાચાર. ત્યારે મિત્રો ભારતના બજેટને હવે 2 મહિનાની રાહ રહેશે, કારણ કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે બીજા મહિનાની 1લી તારીખે જે સરકાર આવનારા વર્ષ માટેનું બજેટ રજૂ કરશે, ત્યારે આ બજેટમાં ખેડૂતો માટે સૌથી સારા સમાચાર આવી શકે, કારણ કે છેલ્લા 4 વર્ષથી ખેડૂતોની માગણી છે કે સરકાર જે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા આપે છે તો ખેડૂતોને આ 2000 રૂપિયાનો હપ્તો વધારીને 3000 કે 4000 નો કરી આપવામાં આવવો જોઈએ તેવી માંગણી છેલ્લા ઘણા બધા વર્ષોથી ખેડૂત સંગઠનો કરી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આવનારા વર્ષ 2026 માટે જે બજેટ તૈયાર કરવાની શરૂઆત થશે ત્યારે નાણાં મંત્રાલય મિત્રો ખેડૂતોની આ માંગણી કરવામાં આવશે. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે ખેડૂતોની આ માંગ સાચી થાય છે કે નહીં. જો કે મિત્રો ઘણા બધા અહેવાલોનું કહેવું છે કે બજેટમાં ખેડૂતોને રાહત મળી શકે અને 2000 રૂપિયાનો જે હપ્તો છે જે સરકાર મિત્રો ખેડૂતોને આપે છે અને વર્ષે ટોટલ 3 હપ્તા મળે છે પીએમ કિસાન યોજના અંતર્ગત, તેમાં વધારો આવનારા બજેટ 2026માં થઈ શકે અને 2000ની જગ્યાએ હપ્તો 3000 કે 4000 નો થઈ શકે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો લોનના હપ્તા ભરોસો તો ખાસ મિત્રો જોઈ લેજો ફાયદા ભર્યા સમાચાર. તમારા લોનના હપ્તા હવે ઘટી જશે. મોંઘવારીનું દબાણ ઘટતા મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ આગામી 5 ડિસેમ્બરે રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે મિત્રો આ બધા શબ્દો તમને ના સમજાતા હોય તો ચોખ્ખી અને ક્લિયર ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો ગુજરાતની અંદર રહીને તમે જો લોન લીધેલી છે અને હપ્તા તમે ભરી રહ્યા છો, એ કોઈ પણ વસ્તુ હોય જેમ કે ઘરનું હોય એટલે કે હોમ લોન હોય અથવા તો બીજી કોઈ પણ વસ્તુ ઉપર મિત્રો જો તમે લોન લીધી હોય અને તમે અત્યારે હપ્તા ભરી રહ્યા હોય તો મિત્રો એનાથી તમને ઘણો બધો રાહત થશે, કારણ કે રેપો રેટ જે છે તે 5.5% ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે. તો મિત્રો ખાસ કરીને આના માટે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા 3 ડિસેમ્બરે શરૂ થનારી પોલીસ કમિટીની બેઠકમાં પણ નિર્ણયની જાહેરાત કરશે અને ત્યાર પછી લોનના હપ્તામાં તમને ઘટાડો જોવા મળશે. તો લોન ભરનાર, હપ્તા ભરનાર ગ્રાહકો માટે સારા સમાચાર. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબરી ભર્યા સમાચાર. શાકભાજી ફ્રી એકવાર સસ્તું થશે, ખુશીનો માહોલ. ત્યારે મિત્રો છેલ્લા ઘણા બધા મહિનાથી, છેલ્લા લગભગ અંદાજિત 1 મહિનાથી, છેલ્લા લગભગ અંદાજિત 20 દિવસથી શાકભાજીના ભાવ ચરમસીમા ઉપર હતા, જેથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને શાકભાજી ખરીદવા માટે પણ વિચારવું પડી રહ્યું હતું. તેના માટે હવે રાહત ભર્યા સમાચાર, કારણ કે માર્કેટિંગ યાર્ડમાં શિયાળામાં જે છે તે હવે નવા શાકભાજીની આવક શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી શાકભાજીની આવક ઓછી થઈ રહી હતી માર્કેટ યાર્ડમાં, જેથી ભાવ 100 થી લઈને 150 રૂપિયા કિલો સુધી પણ પહોંચી ગયો હતો, પરંતુ હવે મિત્રો જે છે તે નાની આવક સાથે ભાવ પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે. ઓલરેડી અત્યારે 70 થી 60 રૂપિયા કિલોના ભાવ શાક વેચાઈ રહ્યું છે અને મિત્રો જેમ જેમ આ ડિસેમ્બર મહિનો હવે આગળ વધશે તેમ તેમ આવક વધશે શાકભાજીની અને આવનારી 10 તારીખ સુધીમાં આ શાકભાજીનો ભાવ 30 થી 40 રૂપિયા કિલો પણ આવી જશે તેવું લાગી રહ્યું છે, કારણ કે લગાતાર હવે શાકભાજીની આવક માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. ત્યાર પછીના રાહત ભર્યા સમાચાર. અમેરિકાની મોટી જાહેરાત, હવે તેજીના એંધાણ. મિત્રો વર્ષ 2026 આડા હવે હદ મારીને મિત્રો 30 દિવસ રહ્યા છે, ત્યારે 2026નું વર્ષ ભાગ્ય બદલી શકે, કારણ કે તેજીના એંધાણ દેખાઈ રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષથી મિત્રો હીરા ઉદ્યોગની હાલત કફોડી છે. ફાર્માસ્યુટિકલ કંપની, તેની સાથે મિત્રો ખાસ કરીને કાપડ ઉદ્યોગથી લઈને ટેક્સટાઇલ માર્કેટ, ખેતી ઉદ્યોગ, બધા જ ઉદ્યોગ મિત્રો પડી ભાંગ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દીધું, આજથી 6 મહિના પહેલા જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ ભારત ઉપર નાખ્યો હતો અમેરિકા તરફથી. તો આનાથી મિત્રો ભારત જે છે તેના ઘણા બધા ધંધાઓને અને ઉદ્યોગોને અસર થઈ હતી. હવે મિત્રો કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે, તે અનુસાર ભારત મિત્રો જે છે તે ખાસ કરીને યુએસ ટેરિફ ઘટાડીને 20% કરી શકે, એટલે કે અમેરિકા જે છે તે ગુજરાત અને ભારત ઉપર જે 50% ટેરિફ લગાવ્યો હતો તેની જગ્યાએ 20% કરી શકે. તો મિત્રો જો અમેરિકા ટેરિફ ઘટાડશે તો મિત્રો એનો સીધો લાભ ભારતે 2026માં થશે અને લાગી રહ્યું છે કે પણ આ ટેરિફ ઘટશે, કારણ કે પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પની લગાતાર વાત ચાલી રહી છે અને સંબંધો સુધરી રહ્યા છે. આની સીધી અસર આવનારા વર્ષ એટલે કે 2026માં તમને જોવા મળશે અને જે પણ ઉદ્યોગ પડી ભાગ્યા છે તેમાં તેજીના એંધાણ દેખાઈ રહ્યા છે.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આજથી આટલી વસ્તુઓ મોંઘી થશે કરવામાં આવી મોટી જાહેરાત. એક બાજુ મિત્રો ભાવ વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ ભાવ ઘટાડો થઈ રહ્યો છે. તેની રીતે આજે મિત્રો નિર્મલા સીતારામન નાણામંત્રી દ્વારા જે છે તે મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે. શિયાળુ સત્રની શરૂઆત થઈ છે સંસદની અંદર. અત્યારે શિયાળુ સત્ર જાહેર થતા જ મિત્રો નવા બિલ પસાર કરવામાં આવ્યા છે. તો હવે આ નવા બિલની સીધી અસર આટલી વસ્તુઓ મોંઘી થશે જણાવી દેવામાં આવ્યું છે. તેના વિશે વાત કરીએ તો સંસદના શિયાળા સત્ર પહેલા જ દિવસે કેન્દ્ર સરકાર લોકસભામાં ઉત્પાદનો સંબંધિત 2 મોટા બિલ રજૂ કરવાની હતી. જેના વિશે મિત્રો વાત કરીએ તો 1 ડિસેમ્બર 2025 રોજ જે બિલ રજૂ કરવામાં આવ્યું તેની અંદર હવે તમને પાન મસાલા ગુટખાથી લઈને તમાકુને લગતી દરેક વસ્તુઓના ભાવ વધશે, મોંઘું થશે. જેમ કે ગુટખા, તમાકુથી લઈને સિગરેટ જેવી વસ્તુઓ કે જે મિત્રો લોકો શોખ અને વ્યસન માટે વાપરે છે, આ બધી વસ્તુઓ હવેથી મોંઘી થશે તેવું મિત્રો આ બિલમાં જે છે તે જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ મિત્રો દરેક આયુષ્માન કાર્ડ ધારકો ધ્યાન આપો અને જો તમારી પાસે આયુષ્માન કાર્ડ નથી ને કઢાવવા માંગો છો તો પણ ખાસ જોઈ લેજો, કારણ કે આયુષ્માન કાર્ડ બંધ થઈ રહ્યા છે. ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો આયુષ્માન કાર્ડની અંદર 5 લાખ રૂપિયા સુધીની હોસ્પિટલ એટલે કે સારવાર જે છે તે મફતમાં મળે છે, દવાઓ મફતમાં મળે છે. ત્યારે જો તમારી પાસે પણ મિત્રો આયુષ્માન કાર્ડ ન હોય અને તમે કઢાવવા માંગો છો અથવા તમારી પાસે હોય તો આ સમાચાર તમારા માટે એટલા માટે કામના છે કારણ કે સરકારે આ આયુષ્માન કાર્ડ જેને ઘણા બધા લોકો મા કાર્ડ કહે છે, વાત્સલ્ય કાર્ડ કહે છે, તો આમાંથી 13 લાખ જેટલા આયુષ્માન કાર્ડ સરકારે બંધ કરી દીધા છે. સરકારે મિત્રો જે છે તે ખાસ કરીને એવા કાર્ડ કે જે ઘણા સમયથી વાપરવામાં આવ્યા નથી, પરિણામે સારવાર સમયે લોકો કાર્ડ એક્ટિવ કરાવવા દોડે છે. ત્યારે તમારું મિત્રો જો આયુષ્માન કાર્ડ હોય તો ચેક કરાવી લેજો કે તમારું આયુષ્માન કાર્ડ બંધ થયું છે કે નહીં, અને જો બંધ થઈ ગયું હોય તો તેને રિન્યુ કરાવી લેજો, અને જો નવું આયુષ્માન કાર્ડ કઢાવવાનું હોય તો કઢાવી લેજો, કારણ કે આની અંદર 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મળે છે અને એમાંથી 13 લાખ આયુષ્માન કાર્ડ જે છે તે બંધ પણ કરવામાં આવ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં જ પેટ્રોલ, ડીઝલ અને ગેસના નવા ભાવો જાહેર થયા છે. બીજી બાજુ આધાર કાર્ડ, પાન કાર્ડને લઈને નિયમો ફર્યા છે. ચાલો મિત્રો ફટાફટ એક પછી એક વાત કરીએ જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે. સૌથી પહેલા 1 ડિસેમ્બર 2025 થી નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો તમે જાણો છો કે દર મહિનાની 1 તારીખે નવા ભાવ જાહેર થતા હોય છે. તેની વચ્ચે આખો મહિનો કયો ભાવ રહેશે ગેસનો તેના વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિના માટે એલપીજી ગેસ સિલિન્ડરમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ તે ઘટાડો માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. એટલે કે જે 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે તેની અંદર 10 રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી બાજુ મિત્રો જે રાંધણ ગેસ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો 14 કિલોનો એલપીજી ગેસ સિલિન્ડર છે કે જે લોકો ઘરે વાપરે છે રાંધણ ગેસ તરીકે, તો એ ગેસ સિલિન્ડરની અંદર કોઈ પણ ભાવ વધારો કે ઘટાડો કરવામાં નથી આવ્યો. ગયા મહિને જે 850 રૂપિયા ભાવ હતો ગેસ સિલિન્ડરનો, ઘરેલું ગેસ સિલિન્ડરનો, એ જ ભાવ આ મહિને પણ રહેવાનો છે, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 10 રૂપિયા ઘટ્યા છે. બીજી બાજુ પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો એમાં કોઈ મોટો બમ્પર ઉછાળો નથી થયો, માત્ર ને માત્ર પૈસાની અંદર જ વધારો ઘટાડો થયો છે, રૂપિયામાં નથી થયો, જેથી મિત્રો એ મહત્વનું નથી. બીજી બાજુ મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને સૌથી મહત્વના સમાચાર છે. મિત્રો જો તમે આવનારી 31 તારીખ સુધીમાં એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધીમાં તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક નહીં કરો તો તમારા પાન કાર્ડ બંધ થઈ શકે, પાન કાર્ડને લગતા તમામ કામો બંધ થઈ શકે, જેમ કે બેંક એકાઉન્ટ બંધ થઈ શકે. આ બધી મહત્વની અપડેટ આવી રહી છે. તો તમારું આધાર પાન લિંક ના હોય તો આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક કરી લેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હક માટે મહાપંચાયત વિરોધ રૂપે દર્શાવવામાં આવી. ત્યારે મિત્રો તમે જાણો છો કે છેલ્લા 1 મહિનાથી લગાતાર ખેડૂતો પોતાની માંગ સાથે જે છે તે લડી રહ્યા છે. તેની વચ્ચે ફરી એકવાર એક નવી મહાપંચાયત બોલાવવામાં આવી. ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં મિત્રો ખેડૂતો ન્યાય અપનાવવાના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર હાઈવે ઉપર ચડોતર ખાતે ખેડૂત મહાપંચાયતનું આંદોલન કરવામાં આવ્યું હતું, આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં આગળ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. તેમણે કિસાન મહાપંચાયતમાં સંબોધન કરતા જણાવ્યું કે આજે પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળતા નથી, ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો બનાસ ડેરીમાં પશુપાલક ભાઈઓને લીટરે સીધો 10 રૂપિયાનો વધારો કરી આપવામાં આવશે અને ખેડૂતોને પણ પૂરેપૂરા ભાવ આપવામાં આવશે. ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બનશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. અને ખાસ મિત્રો ખાસ કરીને છેલ્લા 1 મહિનાથી આ વિરોધ એટલા માટે ચાલી રહ્યો છે કારણ કે દિવાળી પછી જે માઠું નુકસાન ગયું કમોસમી વરસાદમાં, ત્યાર પછી ખેડૂતોને એમ હતું કે સરકાર લોન માફ કરશે, પરંતુ સરકારે લોન માફ કરવાની જગ્યાએ જે પેકેજ જાહેર કર્યું હતું ત્યાર પછી ખેડૂતો થોડા દુઃખી થયા.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દરેકને મળશે 10,000 રૂપિયાની ભેટ કરવામાં આવી યોજનાની મોટી જાહેરાત. તો જો મિત્રો તમારું પણ બેંકમાં ખાતું છે તો તમને પણ 10,000 રૂપિયાની સહાય જે છે તે સીધે આપવામાં આવશે. જો મિત્રો તમે જાણો છો કે તમારા જનધન ખાતાની અંદર જે છે તે હવે સરકાર 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપી રહી છે. તો જો મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું હોય બેંકની અંદર તો તમને જે છે તે 10,000 રૂપિયાની સીધી સહાય મળવા પાત્ર થશે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે. તમારા બેંક ખાતામાં 0 રૂપિયા હોય અને તમારા બેંક ખાતામાં ઓછા રૂપિયા પડ્યા હોય છતાં પણ તમે હવે 10,000 રૂપિયા બેંકમાંથી ઉપાડી શકશો જરૂરિયાત પડે ત્યારે. કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો આને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. જો તમને ઓવરડ્રાફ્ટ એટલે ના ખબર હોય મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારા ખાતામાં ઓછા રૂપિયા પડ્યા હોય બેંકમાં અથવા તો 0 રૂપિયા પણ પડ્યા હોય તો પણ જો તમારે પૈસાની જરૂર પડે છે તો તમે 10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો જેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. મિત્રો જો તમારે પણ 10,000 રૂપિયાની સહાયની જરૂરિયાત હોય તો તમે પણ જનધન યોજના અંતર્ગત 10,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદી સરકારે કરી મોટી જાહેરાત. હવે આ એપ્લિકેશન તમારા ફોનમાં ફરજિયાત રાખવું પડશે. જ્યાં મિત્રો તમે જાણો છો કે અત્યારે લગાતાર ખેડૂતો અને ગરીબો કે જેમને મિત્રો ઝાઝી ખબર ના પડતી હોય મોબાઈલના માધ્યમથી તેવા લોકોને જે ઓનલાઈન ઠગવામાં આવે છે છેતરવામાં આવે છે તો આવા લોકોને બચાવવા માટે સરકારે નવું એપ્લિકેશન બહાર પાડ્યું છે જે આવનારા 90 દિવસના બધા ફોનમાં મિત્રો ફરજિયાત રાખવામાં આવશે. અને જે હવે નવા ફોન બનશે એ ફોનમાં પહેલેથી જ આ એપ્લિકેશન ભારત સરકાર નાખીને આપશે. હવે જે આ નવું એપ્લિકેશન છે શું કરશે તો મિત્રો એ તમારા ફોનને સૌથી પહેલા તો મિત્રો આવી છેતરપિંડીથી બચાવશે. ભારત સરકારે દેશના સાયબર સુરક્ષા માટે અને લોકો સાથે મિત્રો આવી છેતરપિંડી ઓનલાઈન ના થાય તે માટે નવું એપ્લિકેશન મિત્રો જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ તો ખાસ કરીને જે ઓનલાઈન મિત્રો સેફટી માટેનું આ બેસ્ટ એપ્લિકેશન રહેવાનું છે સરકારે જાહેર કર્યું છે. સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મિત્રો સરકાર જે છે તે હવે આ જે એપ્લિકેશન છે તેને પહેલેથી જ જે છે મિત્રો તમારા ફોનમાં રાખશે. 28 નવેમ્બરના રોજ સરકારે આ જાહેરાત કરી હતી. સાથે જ મિત્રો વિવો, ઓપ્પો, શાઓમી, રેડમી, સેમસંગ અને એપલ જેવા જે મોબાઈલ કંપનીઓ છે તે પણ આવનારા 90 દિવસની અંદર તમામ ફોનની અંદર આ સંચાર સાથી નામનું એપ્લિકેશન જે છે તે ફરજિયાત રાખવું પડશે. એ એપ્લિકેશનને તમે ફોનમાં ડિલીટ પણ નહીં કરી શકો, કરવું હશે તો પણ નહીં કરી શકો કારણ કે એ ફોન સરકાર હવે ફરજિયાત કરી રહ્યું છે એપ્લિકેશન. તો એ એપ્લિકેશન તમારા ફોનમાં ઓનલાઈન છેતરપિંડીઓ બચાવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે પેટ્રોલ જે છે તે પાણીથી પણ સસ્તું મળશે કે નહીં તેવા મિત્રો કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતને લઈને મિત્રો આવનારા દિવસોમાં મોટો વિસ્ફોટક થવાનો છે. ત્યારે 2027 પહેલા શું મોટી નવાજોની શું ખરેખર મિત્રો પાણીની બોટલના ભાવે વેચાશે પેટ્રોલ? કારણ કે જેપી મોર્ગન તરફથી મોટી માહિતી આપવામાં આવી છે અને જેપી મોર્ગન મિત્રો કોઈ નાના માણસ નથી, અમેરિકાની અંદર સત્તામાં રહેલી ચૂકેલા માણસ છે. ત્યારે તેમણે મિત્રો માહિતી આપી છે કે તેલની કિંમત જે છે તે પાણીની બોટલથી પણ સસ્તી થઈ જશે અને કાચું તેલ છે તેનામાંથી જ મિત્રો પેટ્રોલ બનાવવામાં આવે છે તો તેની સીધી અસર પેટ્રોલ ઉપર પડશે. જેપી મોર્ગનના જણાવ્યા અનુસાર 2027 સુધી બ્રેન્ટ ક્રૂડની કિંમત $3.30 પ્રતિ બેરલ સુધી ઘટી જશે. આનાથી મિત્રો થશે કે 3,000 રૂપિયાની અંદર જે છે તે એક બેરલ મળશે. ત્યારે લીટર દીઠ જે છે તે મિત્રો તેનો સીધો ભાવ 18 રૂપિયા નીકળીને આવે છે. એટલે કે પેટ્રોલ જે છે તે 18 થી 20 રૂપિયા લીટર જે છે તે આ ગણિત મુજબ મળી શકે. જો કે મિત્રો લોકોને એવું કહેવું છે કે પેટ્રોલ જે છે તે 20 રૂપિયાનું ભલે ના મળે પરંતુ અત્યારે જે 95 થી 100 રૂપિયા ભાવ છે પેટ્રોલના એની જગ્યાએ જો એમાં 20 રૂપિયાના પેટ્રોલ મળવાની જગ્યાએ જો 20 રૂપિયાનો ભાવ ઘટાડો પણ થઈ જાય તો એ પણ ઘણો ફાયદાકારક લોકો માટે રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર યુદ્ધને લઈને રક્ષા મંત્રીએ કર્યું મોટું એલાન. મિત્રો રાજનાથસિંહ તરફથી ફરી એકવાર મોટા સમાચાર આપવામાં આવ્યા છે. તાજેતરમાં મિત્રો ઓપરેશન સિંદૂર જે થયું હતું ત્યાર પછી તમે જાણો છો કે ભારત અને પાકિસ્તાનની જે છે તે મિત્રો લડાઈ પણ લડવામાં આવી હતી અને ત્યાર પછી સૌથી મોટા સમાચાર હવે આવવામાં આવી રહ્યા છે. તેની વચ્ચે શું ફરી એકવાર ઓપરેશન સિંદૂર થઈ શકે? કારણ કે મિત્રો દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો ત્યાર પછી ભારતના તમામ મંત્રીઓએ કહ્યું હતું કે જેટલા પણ લોકો આની પાછળ છે તેમને છોડવામાં આવશે નહીં, તમામ બદલો લેવામાં આવશે. તેને લઈને મિત્રો અત્યારે રાજનાથસિંહે જે માહિતી આપી છે તે ખૂબ જરૂરી છે. રાજનાથસિંહે જણાવ્યું હતું કે જે મિત્રો ઓપરેશન સિંદૂર થયું હતું ત્યાર પછી લોકો મિત્રો હવે શીખી ગયા છે કે કઈ રીતના યુદ્ધનો સામનો આપણે કરવો જોઈએ. તો યુદ્ધનો સામનો કરવા માટે લોકોએ શીખવું પણ જરૂરી છે અને ખાસ રાજનાથસિંહ જે મિત્રો આપણા ભારત દેશના રક્ષામંત્રી છે તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ જો ફરી એકવાર આવી કોઈ પરિસ્થિતિ ઊભી રહે તો એના માટે યુદ્ધ માટે માનસિક રીતે તમામ લોકોએ તમામ ભારતીયોએ તૈયાર રહેવું પડશે તેવું મિત્રો રક્ષામંત્રીએ કહ્યું. આ વાત કહેતા મિત્રો લોકો એવું જણાવી રહ્યા છે, લોકોના મનમાં એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે શું ફરી એકવાર ભારત પાકિસ્તાનનું યુદ્ધ ઓપરેશન સિંદૂર ફરી એકવાર થઈ શકે તેવું લોકોના મનમાં અત્યારે જે છે મિત્રો ઓબ્ઝર્વન્સ ચાલ્યું.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આ યોજના હવે તમારું ભાગ્ય બદલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત. ત્યારે મિત્રો પીએમ મોદીએ જે છે તે આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજનાએ ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને ઘણી બધી આગળ વધવાની તક આપી છે. તો મિત્રો આજે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તે યોજનાનો ફાયદો ઉઠાવીને તમે તમારું ભાગ્ય પણ બદલી શકો, અથવા એવા લોકો કે જે કંઈક મોટું કરવા માંગે છે પરંતુ તેમની પાસે પૈસા નથી, તેના માટે આ વરદાન સ્વરૂપ યોજના છે તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું. કારણ કે આ મુદ્રા યોજનાની અંદર જો તમારે કોઈ તમારો નાનો મોટો કોઈ વ્યવસાય ધંધો બિઝનેસ શરૂ કરવો હોય અને તમારી પાસે પૈસા ના હોય તો સરકાર 10 લાખથી લઈને 20 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે મુદ્રા યોજનામાં એવા લોકો કે જે કંઈક મોટું કરવા માંગે છે પરંતુ પૈસા નથી તેમને સરકાર જે છે તે પૈસા રૂપે 10-20 લાખની સહાય આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો બધાને મળશે પોતાનું ઘરનું મકાન. મોદીજીએ કર્યો મોટો ફેસલો. જે મિત્રો લોકોને એક સભાની અંદર સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારો એક સૌથી મોટો સંકલ્પ છે કે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાનું કાયમી ઘર ના મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદી તરફથી કહેવામાં આવ્યું છે. છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધારે ગરીબોને પોતાના ઘર જે છે તે મેં અપાવ્યા છે તેવું પણ મોદીજીએ કહ્યું. સાથે જ મિત્રો નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સુધી મિત્રો દરેક લોકો કે જેને પોતાના ઘરની જરૂરિયાત છે આવા જરૂરિયાતમંદોને પોતાનું ઘરનું મકાન ના મળી જાય ત્યાં સુધી જે છે તે હું આરામ કરીશ નહીં, તેવું પણ મિત્રો મોદીજી તરફથી કરવામાં આવ્યું. તો મિત્રો આ વાતથી તમે કેટલી ટકા સહેમતિ ધરાવો છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો.